શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રકટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે આપણને સૌને પ્રાપ્તિનો વિચાર રોજ 15 મિનિટ માટે કરવાનો આદેશ આપ્યો છે. તે અનુસાર આપણે છેલ્લા કેટલાય દિવસથી આ પ્રાપ્તિનો વિચાર કરી રહ્યા છીએ. જેમ આપણે સાકરને ચૂસતા જઈએ તેમ એની વધારે ને વધારે મીઠાશ આપણને અનુભવાય. એવી જ રીતે પ્રાપ્તિનો વિચાર જેમ જેમ આપણે કરતા જઈએ છીએ તેમ તેમ આપણને સૌને અનુભવ થાય છે કે ખરેખર આપણે ઘણો મોટો લાભ પ્રાપ્ત કરી બેઠા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ જેમ કહ્યું કે શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે, એમાં રસ ઘણો છે અને ખાવામાં પણ સુગમ છે. તો એ અનુભવ જેમ જેમ પ્રાપ્તિનો વિચાર કરીએ તેમ તેમ આપણને થાય છે કે કેવા ભગવાન અને કેવા સંત એ આપણને મળ્યા છે. વર્તમાન કાળે આપણને સૌને મહંત સ્વામી મહારાજ દ્વારા સાક્ષાત શ્રીજી મહારાજનો સંબંધ થયો છે. તો એ સ્વામીશ્રીનું જીવન એ આપણને સાક્ષી પૂરે છે, સાબિતી આપે છે કે એક સાચા સંત એની આપણને પ્રાપ્તિ થઈ છે. સાચા સંતના ઘણા બધા લક્ષણો શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવ્યા છે. એની અંદર સંતનું એક મુખ્ય લક્ષણ એમનું નિર્દંભપણું, નિષ્કપટપણું એ ગણાવવામાં આવ્યું છે. મહંત સ્વામી મહારાજે પણ 1985માં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે એક ઇન્ટરવ્યુમાં જણાવેલું કે યોગી બાપામાં મેં જેવું નિર્દંભપણું જોયું એવું ને એવું મને પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળ્યું. બંને એક જ છે એવી પ્રતીતિ એ અમને થઈ. અને હવે આવા જ્યારે સંત મળ્યા નિર્દંભ નિષ્કપટ, ત્યારે એના માટે માથું આપી દઈએ એવું રહ્યા કરે છે. તો જ્યારે એવા નિર્દંભ નિષ્કપટ સંત મળે ત્યારે એના ઉપર જીવન કુરબાન થઈ જાય એવી પ્રકારનો ભાવ આપણા અંતરમાં જાગે. તો મહંત સ્વામી મહારાજ પણ સ્વયં એવા નિર્દંભ અને નિષ્કપટ સંત છે. એમના સંપર્કમાં જે કોઈ આવ્યા સૌને આ અનુભવ થયો છે. બાળપણથી લઈ અને છેક સુધી અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે જે કોઈ સ્વામીશ્રીના યોગમાં આવે છે એ બધાને સ્વામીશ્રીની એક વિશેષતા સ્પર્શી જાય છે. જ્યારે મહંત સ્વામી મહારાજ જબલપુરમાં પ્રગટ થઈ અને ત્યાં પોતાના પ્રારંભિક વર્ષોમાં અભ્યાસ કરી રહેલા, ત્યારે હેરાલ્ડ હેમિલ્ટન નામના વ્યક્તિ તેઓના યોગમાં આવેલા. એ વખતે હેરાલ્ડ હેમિલ્ટન પણ સ્વામીશ્રીના સમવયસ્ક જ હતા. એ પણ પોતે સ્વામીશ્રીના જેમ જ બાળ કિશોર અવસ્થામાંથી પસાર થઈ રહેલા. પણ મહંત સ્વામી મહારાજ ગુરુપદે બિરાજ્યા પછી સંતોએ એમનો ઇન્ટરવ્યુ લીધેલો અને એમાં એમને પૂછેલું કે તમે મહંત સ્વામી મહારાજની સાથે બાળપણમાં કિશોર અવસ્થામાં રહ્યા તો તમને એમના વ્યક્તિત્વની શું સ્મૃતિ છે? ત્યારે હેરાલ્ડ હેમિલ્ટને ઘણી બધી વાતો કરેલી. એમાં એમણે એક વાત એ ઉચ્ચારેલી કે વિનુભાઈ, મહંત સ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નામ શાસ્ત્રીજી મહારાજે આમ તો કેશવ પાડેલું, પણ લોકો લાડકોડથી વિનુ કહીને એમને બોલાવતા. એટલા હેરાલ્ડ હેમિલ્ટને જણાવ્યું कि विनू भाई बहुत सीधे सादे और अच्छे नेचर के थे, वेरी नाइस फेलो. उनके मन में कोई बुरा विचार नहीं, उनके दिल में कोई दंभ कपट नहीं. तो बाल्यावस्थाथी ज स्वामीश्रीनो आ गुण सौने स्पर्शी जतो के आमनु अंतःकरण निष्कपट छे, निर्दंभ छे, અંતરમાં કોઈ ખોટો વિચાર નથી. સ્વામીશ્રી જ્યારે 2019ના વર્ષે અમદાવાદમાં બિરાજમાન હતા ત્યારે 3 જુલાઈના રોજ તેઓના દર્શન માટે ગુજરાતના એક સુપ્રસિદ્ધ અખબારના માલિક એમના ચિરંજીવી આવ્યા હતા અને તેઓએ પણ સ્વામીશ્રીના દર્શન કરી આ જ અનુભૂતિ ઉચ્ચારી
કે મહંત સ્વામી મહારાજ નિર્મળ, સરળ અને પ્રેમાળ સંત છે. તેઓના મનમાં કોઈ કપટ નથી એ એમને મળવાથી અનુભવ થયો. તો જે અનુભવ સૌને તેઓના બાળપણમાં થતો અનુભવ આજે તેઓના 90મા વર્ષે પણ સૌને થઈ રહ્યો છે. 2018ના વર્ષમાં સ્વામી શ્રી અમદાવાદની અંદર બિરાજમાન હતા ત્યારે 15 સપ્તાહ રોજ તેઓના દર્શને ગુજરાત રાજ્યના એન્ટરટેનમેન્ટ અને લક્ઝરી ટેક્સ ડિપાર્ટમેન્ટના સચિવ શ્રી ધીરજભાઈ આવેલા અને આ ખૂબ મોભાદાર વ્યક્તિ, તેઓએ એક પુસ્તક લખેલું, એની પ્રસ્તાવના અબ્દુલ કલામ સાહેબે લખેલી અને એ પોતે પીએચડી પણ થયેલા, થીસીસ પણ એમણે લખેલી. પ્રમુખ સ્વામી મહારાજથી ઘણા પરિચિત અને પ્રભાવિત, અને પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરાધિકારી મહંત સ્વામી મહારાજ છે. એટલે તેઓના હસ્તે પોતાના પુસ્તકનું વિમોચન એમણે પોતે કરાવેલું. અને આ વખતે જ્યારે 2018માં તેઓ મહંત સ્વામી મહારાજને મળવા આવ્યા, પછી સંતોએ એમની સાથેના વાર્તાલાપની અંદર પૂછ્યું કે આપને સ્વામીશ્રીને મળી શું અનુભવ થયો? ત્યારે આ સચિવે જણાવેલું કે મહંત સ્વામી મહારાજ એકદમ ઓરિજિનલ છે. ઓરિજિનલ એટલે નિર્દમ, કોઈ ભેળસેળ વગરનું વ્યક્તિત્વ. બીજી વાત કરી કે ટ્રાન્સપરન્ટ છે, પારદર્શક છે. જેવા અંદર તેવું બહાર વર્તન. બહાર ભલે સીન એટલે કે વાતાવરણ બદલાય, પરંતુ સ્વામીશ્રી બદલાતા નથી. કેટલાક એવા હોય છે કે બહાર જેવું વાતાવરણ હોય એવા પોતે થઈ જાય, પણ સ્વામીજીનું તેવું નથી. તેઓ સાદા છે અને સામર્થ્ય દબાવીને બેઠા હોય એવું લાગે છે. બોલે છે એ પણ ટુ ધ પોઈન્ટ. ખૂબ જ દિવ્ય અનુભૂતિ થઈ. આવો એમણે સ્વાનુભવ વાગોળ્યો. તેમાં પણ આપણને જોવા મળે કે મહંત સ્વામી મહારાજ ટ્રાન્સપરન્ટ છે, ઓરિજિનલ એટલે કે નિર્દંભ છે. એ અનુભૂતિ આ સચિવને થઈ. તો જે કોઈ પણ સ્વામીશ્રીના યોગમાં આવે છે એને જુદી જુદી રીતે સ્વામીશ્રી સ્પર્શે છે. એમાં એક અનુભવ આ થાય છે. તો આપણે એવા ભાગ્યશાળી છે કે આપણને નિર્દંભ અને એવા નિષ્કપટ ગુરુ પ્રાપ્ત થયા છે. સ્વામીશ્રી 2018ના વર્ષે 15મી એપ્રિલના રોજ હોંગકોંગમાં હતા અને ત્યાં તેઓ સમક્ષ જૂના જમાનાનો એક ફોન લઈ આવવામાં આવ્યો. પેલો ડાયલ જોડીને ચકરડું ગુમાવીને ફોન લગાડવામાં આવે અને હાથમાં રિસીવર લઈ અને કાને મૂકી સાંભળવામાં આવે એ પ્રકારનો ફોન સ્વામી પાસે બધા લઈ આવ્યા. અને સ્વામીને કહ્યું કે સ્વામી આનાથી તમે આવી રીતે કોઈ એક નંબર ડાયલ કરો અને વાત કરો, આપણે ફોટો પાડવો છે. સ્વામી કે દોડ કરવાનો, કારણ કે કોઈ દિવસ આ રીતે એમણે નંબર ફોનનો લગાવ્યો નથી અને ફોટો પડાવવા માટે આવી રીતે દોડ કરવાનો એમ સ્વામી બોલ્યા. એમને ગમ્યું નહીં કે અમથી છબીઓ ખેંચાવવા માટે આ બધું શું કરવાનું. આમ સમાજમાં આપણે જોઈએ તો વ્યક્તિ જ્યારે ફોટો પડાવતી હોય ત્યારે ઘણીવાર એકદમ પોતે એલર્ટ હોય અને જે ન કરતું હોય એ પણ એ ફોટો પડાવતી વખતે માણસ કરે. કંઈ લખતા આવડતું ન હોય તો એ કોટની અંદર એ ઘણીવાર પેન ભરાવે કે ફોટાની અંદર એ કોટમાં પેન ભરાવેલી હોય તો સારું લાગે. તો આવી પ્રકારે એક આમ થોડુંક વલણ મનુષ્યનું આપણને જોવા મળે, પણ સ્વામીશ્રીના જીવનમાં આવી નિર્દંભતા. મહંત સ્વામી મહારાજ જ્યારે 18 ડિસેમ્બર 2015ના રોજ બદલપુર ગામમાં હતા ને ધનુર્માસ ચાલતો હતો. ધનુર્માસમાં ઠાકોરજી સમક્ષ આપણે જુદી જુદી શોભાઓ રચતા હોઈએ છીએ અને ધૂન ભજન પણ વિશેષ થાય. તો મહંત સ્વામી મહારાજે સવારે આરતી પૂર્ણ કરી, શણગાર આરતી ઉતારી, પછી બધાએ ધૂન ભજન કર્યા અને ત્યાં બદલપુર મંડળની વિશેષતા કે ઘૂઘરા, લાંબી ભૂંગળ આ વગાડી અને તેઓ સુંદર રીતે કીર્તન ભક્તિ રજૂ કરે. પ્રમુખ સ્વામી મહારાજને પણ એ ખૂબ ગમતું અને હરિભક્તો ઉપર પ્રસન્નતા વરસાવતા. મહંત સ્વામી મહારાજ સમક્ષ પણ અવારનવાર આ ગામના હરિભક્તો આ રીતે કીર્તન ભક્તિ રજૂ કરે. તો આ તો ઘર આંગણે સ્વામી પધારેલા, એટલે સ્વામીશ્રીને બધાએ વિનંતી કરી કે સ્વામી તમે પણ હાથમાં ઘૂઘરા લઈને વગાડો, અમને સ્મૃતિ આપો. સ્વામીએ ઘૂઘરા લઈને વગાડ્યા. પછી બધા કહ્યું સ્વામી ભૂંગળ પણ વગાડો. સ્વામી કે આપણે ભૂંગળ કોઈ દિવસ વગાડી નથી અને કેવળ
આ રીતે ફોટા પડાવવા માટે વગાડીએ એ તો કેવું કહેવાય, એ ઠીક નથી. અને એમ કહીને સ્વામીએ પોતે એ વાત પર પડદો પાડી દીધો. તો વાત બહુ સાધારણ આપણને લાગે, પરંતુ એનાથી અસાધારણ વલણ જે સ્વામીશ્રીનું છે છતું થાય છે. નથી અને આ પ્રકારે કેવી રીતે મારે ચાકડી પહેરીને ફોટો પડાવવો, તો સ્વામીશ્રીને ગમ્યું નહીં. તો આપણા આ જે ગુણાતીત સત્પુરુષો છે એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એમને કોઈ પણ પ્રકારનો દંભ એ બિલકુલ ગમતો નથી, એ આચરતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને દેખાય. એકવાર તો 1990માં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે મને દંભ બિલકુલ ગમે નહીં. તો આ એમની જીવન શૈલી છે. તો આવા નિષ્કપટ સંત, નિર્દંભ સંત એ જ્યારે આપણને મળે છે ત્યારે એમના યોગે આપણા અંતરની મલિનતા પણ ધોવાય છે. અને આવા જ્યારે એમના પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે આપણને ખરેખર થાય કે આ એક વિશ્વાસ મૂકવા જેવા સંત મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં જ બોલેલા કે ક્યારે પણ કોઈનું અહિત થાય એવો મને વિચાર સુદ્ધા આવ્યો નથી. તો હવે આવા સંતના વચનમાં એ વિશ્વાસ કેમ ન આવે, જેને ક્યારેય પણ કોઈ પ્રકારનું અહિત થાય, કોઈનો એવો વિચાર નહીં. મહંત સ્વામી મહારાજ 2020ના વર્ષમાં નૈનપુરમાં હતા અને એક પ્રાસંગિક વાર્તાલાપમાં મિત્રાચારીની વાત નીકળી. તો સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કે જેમ સ્વામી બહાર લોકમાં એક મિત્ર પોતાના બીજા મિત્રને ફોન કરે તો આપના કોઈ એવા મિત્ર ખરા? સ્વામી કે બધા મારા મિત્ર છે, કોઈ દુશ્મન નહીં. સંતોએ કહ્યું બાપા આપના પરમ મિત્ર કોણ? સ્વામી કે જે એકાંતિક થાય એ પરમ મિત્ર. તો જો એમના જીવનમાં કોઈ દુશ્મન નથી, બધા જ એમના મિત્ર છે. બધાનું એ ભલું ઈચ્છે, બધાનું એ રૂડું ઈચ્છે, બધાનું સારું થાય એવી એમની ભાવના. કારણ કે એમનું અંતઃકરણ દંભ રહિત છે, કપટ રહિત છે. તો એમની બાલ્યાવસ્થાથી અત્યાર સુધી આપણને એક અનુભવ આ એ થઈ રહ્યો છે. તો આવા સંત મળ્યા એ જ આપણા માટે એ જીવનનું મોટું ભાગ્ય છે. આ જ આપણા જીવનનો મોટો લાભ છે. તો એ લાભની સ્મૃતિ સાથે મહંત સ્વામી મહારાજે આપણને જે કહ્યું છે કે માનો મળી છે મોટી વાત, એ આપણે રોજ વિચાર સાથે ગાવું. તો એ વિચાર એટલે આ વિચાર કે આવી વાત, આવા સંત આપણને ક્યાંથી મળે કે જેઓના જીવનની અંદર કોઈ દંભ નહીં, છળ નહીં, કપટ નહીં. તો એવા સંતના વચને વર્તવામાં હંમેશા આપણું રૂડું છે, સારું છે, ભલું છે, એ આપણને વિશ્વાસ બેસે છે. તો આપણે પણ સૌ આ પ્રતીતિ સાથે સમૂહમાં ગાઈએ કે માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજ્યો રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટી વાત, હાથ આવી તે મહાર જોરે. કરી જતન દિવસ રાત સુતા, બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો,
દાપણ દોર નાખજો રે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, ઇટ ડઝ નોટ મેટર મચ, પણ સત્સંગ શુડ નોટ લૂઝ. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને, રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય, નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ, રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય, વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.